મિત્રો, તુલસી વિવાહમાં ભગવાન વિષ્ણુના શાલીમાર સ્વરૂપ સાથે તુલસીજીના વિવાહ શું કામ થાય છે એ કથા તમને ખબર છે? ચાલો જાણીએ. મિત્રો, એક વખત એક વૃંદા નામની સ્ત્રી હતી. તે બહુ જ સ્વરૂપવાન અને એક પતિવ્રતા સ્ત્રી હતી. તેમના પતિ હતા જાલંધર, જે એક રાક્ષસ હતા. પરંતુ સમગ્ર દેવતા પણ એ રાક્ષસનું કંઈ બગાડી ન શકતા. તેથી ભગવાન વિષ્ણુએ એકવાર ત્રિલોકની રક્ષા કરવા માટે જાલંધરનું રૂપ લઈ અને વૃંદાનો પતિવ્રતા ધર્મ છે તે નષ્ટ કર્યો. હવે આ વાતની જ્યારે વૃંદાને ખબર પડી ને એટલે તરત જ તેને ભગવાન વિષ્ણુને એક શ્રાપ આપ્યો કે તમે અત્યારે જ પથ્થરના બની જશો. એટલે તે સમયથી ભગવાન વિષ્ણુ છે તે શાલીમાર સ્વરૂપે પથ્થર તરીકે પણ પૂજાય છે. અને ત્યારબાદ વૃંદા છે તે તુલસી માતા સ્વરૂપે જન્મ લે છે. પરંતુ ભગવાન વિષ્ણુએ તેને વચન આપ્યું હતું કે હું એકવાર તારી સાથે વિવાહ જરૂર કરીશ. એટલે આ કારતક સુદ એકાદશીના દિવસે માતા તુલસીના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થાય છે. પણ તે જે શાલીમાર સ્વરૂપ છે તેની સાથે વિવાહ થાય છે. એટલે આજનો દિવસ છે તે તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે. રીલ તમને જો ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવી રીલમાં.